સમય હતો સાહેબ જ્યારે પાણી કરતા લોહી સસ્તું હતું, લોહીની નદીઓ વહેતી, એ રાજસ્થાન છે. અને દુશ્મનો જ્યારે આવતા ત્યારે સૌથી પહેલો સામનો થતો એ રાજસ્થાનના શૂરવીરોથી થતો સાહેબ. અને એ મરુભૂમિના રાઠોરોની વાત અહીંયા કરવી એટલા માટે જરૂરી બને છે કારણ કે રાઠોરોએ પોતાના લોહીથી એ મરુભૂમિને હરિયાળી બનાવી છે સાહેબ, એ રાઠોરોએ. એટલે મહારાણા પ્રતાપસિંહને આપણે યાદ કરીએ જ્યારે રાજસ્થાન આવે ત્યારે, પણ એ સિવાય અનેક એવી શૌર્ય કથાઓ છે. મને એ અકબરનું યુદ્ધ યાદ આવે જ્યારે અકબર ચિત્તોડ ઉપર આક્રમણ કરે છે. વર્ષ 1567 હોય છે અને જયમલ મેળતિયા એ કિલ્લાનું કહી શકાય કે રક્ષણ કરી રહ્યા હોય છે. અને ત્યારે અકબર એને કહે કે તને નાગોર અને મેળતા આપું. ત્યારે એ જયમલ મેળતિયા શું જવાબ આપે કે એ ભૂખ ન મીટે મેળતો ન મીઠે નાગોર, એ રજવટ ભૂખ ન કરી મર્યા મીટે ચિત્તોડો. કે તારા નાગોર અને મેળતાથી આ મારી ભૂખ નથી મીટવાની, આ તો મર્યા પછી મરશે. અને યુદ્ધ થાય અને પછી કેવી રીતે વીરગતિને પ્રાપ્ત કરી આખી ઘટના છે. મને એક બીજી એવું ને એવું કે યુદ્ધ યાદ આવે છે, ગિરી સુમેલનું યુદ્ધ, શેરશાહ સૂરી ને બધું આખું યુદ્ધ. અને એમાં એવું થયું કે માલદેવ રાઠોડ, આ કહી શકે માલદેવ અને સંગ્રામસિંહ, આ બે એવા યોદ્ધા હતા કે જેમના સમયમાં દિલ્હી સૌથી નજીક હતું, પણ કોઈ ઘણા બધા કારણોસર તેઓ દિલ્હી ઉપર પ્રાપ્ત ન કરી શક્યા. માલદેવ રાઠોડની વાત કરું કે જ્યારે શેરશાહ સૂરી અને માલદેવ રાઠોડ વચ્ચે ગિરી સુમેલનું યુદ્ધ થવાનું હતું અને એ યુદ્ધમાં જ્યારે એ યુદ્ધ થવાનું હતું ત્યારે માલદેવ રાઠોડને એવું કહેવામાં આવ્યું તમારા જે બે સેનાપતિઓ છે જેતા અને કુપા, એ વિશ્વાસઘાત કર્યો છે. બધા સૈનિકો શું વિશ્વાસઘાત કર્યો છે અને શેરશાહ સૂરી સાથે મળી ગયા છે. એટલે આમાં એવું થાય છે કે માલદેવ રાઠોડ પોતાની અડધી સેનાને મારવાડ જતા રહે છે અને મારવાડ એ જતા રહે છે. પછી જતા અને કુપાને જાન થયા છતાંય તેઓ લડે છે અને પછી શેરશાહ સૂરીને કહેવું પડે કે અડધા બાજરા માટે હું મારી આખી દિલ્હીની બાદશાહ જ ખોઈ દે. અડધી સેના હોવા છતાંય સાહેબ કે એવી રીતે તેઓ જતા અને કુપા લડે છે કે શેરશાહ સૂરીને પાછું હટવું પડે છે. આવા તો અનેક કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ. મને એક હાડી રાણીનો કિસ્સો પણ યાદ આવે છે કે જ્યારે રાજસિંહ અને ચારુમતીના લગ્ન થવાના હોય છે, થઈ રહ્યા હોય છે, ઔરંગઝેબનું સેના આવી રહી હોય છે અને ત્યારે રતનસિંહના લગ્ન થયા હોય છે. હવે આપણે બધા સમજી શકીએ કે થોડાક સમય પહેલા જેના લગ્ન થયા હોય એટલે એક ઉત્સાહ હોય, એક ઉમંગ હોય, અને એટલે પોતાની પત્ની જેનું નામ સાચું નામ સહલકવર હતું, હાડા સાસકોની દીકરી એટલે એમને હાડી રાણી કહેવામાં આવતા. એટલે થયું એવું કે એ સહલ કવર એટલે કે એ રતનસિંહને મનમાં પ્રશ્નો આવતા, કહી શકે એના જ વિચારો આવતા. અને એક સૈનિકને કે દાસીને કહ્યું હશે કે રાણી પાસે જઈને નિશાની માંગી આવો. અને જ્યારે એ માંગવા આવે છે ત્યારે નજીક રાખવું છે દાસી એક નિશાની. અને ત્યારે ચાલુ છે કે જ્યારે દાસી નિશાની માંગો આવે છે ત્યારે હાડી રાણી પોતાનું માથું આપી દેશે સાહેબો કે ચુંડાવત માંગી સેનાની સિર કાટ દે દિયો ક્ષત્રાની. આવા તો અનેક ઉદાહરણો આ રાજસ્થાનની અને ભારતની ભૂમિમાં થઈ ગયા છે જેમને પોતાની વીરતા અને સુવીરતાથી અમર અક્ષરોમાં કહી શકાય કે આ ઇતિહાસમાં પોતાના નામ નોંધાવ્યા છે. બધાનું સશત વંદન કરું છું. આભાર આપનો.